સીતારામ સીતારામ, જય માતાજી। તો આજના બ્લોગમાં આવી ગયા તો અમારી પડી ઘોડી પાસે। તો આ વરઘોડા માટે બેસ્ટ ઘોડી પડી ઘોડી આ અમારા નવીનભાઈની જે નંબર એ આપશી જો એ બોલો નંબર તમારો 9016 9814। આ નંબર પર ફોન કરજો। આ પડી ઘોડી બહુ વરઘોડા માટે બેસ્ટ ઘોડી। તો આજે આપણે એનો એક રાઉન્ડ મારીએ તો જોઈએ કેવી હોય। પકડજી આવે દે વાળી કાઢ। તો જો અમારા વાડીના ચીકુ બહુ જબરજસ્ત ચીકુ આ સાલ બિહાર હારો જો કે ડાળા નમી પડ્યા હોય એટલો બિહાર આવ્યો। વાવાઝોડાના લીધે હજી કશું થયું નહીં। કાલે અમારું વાવાઝોડું ઓછું હતું એટલે ચીકુડી બચી ગઈ। બીજી બધી જગ્યાએ તો કરાન વરસાદ જબરજસ્ત થયો પણ અમારે એટલું બધું નુકસાન નહીં થયું। ઓછો રહી ગયો માપમાં તો તે સારું। કોને કીધું? ના ના હા ના ખબર પડી હા એ તો એવું તો સર જાણો હો તો અમે આવી ગયા નેપિયર ઘાસ અમારે। જો આ નેપિયર ઘાસ અમારું જો કે એટલું બધું વધ્યું નહીં પણ અત્યારે વાટવા આવ્યા। નેપિયર ઘાસથી એટલો ફાયદો થાય કે વારંવાર આપણે કોઈ બીજો પાક વાવવો નહીં પડતો। અને આજે લગભગ અમારે 4 વર્ષથી કન્ટિન્યુ ઘાસ અને એક દારૂ પોગરે જાય ને વાટવામાં પણ મજા આવે ને ભેંસોને ખાવામાં પણ મજા આવે। એટલે જો આ વાટે 3 દિવસ થયા હજી તો 3 દિવસની અંદર આટલું પોગળી ગયું। તો પોગરવામાં ઉનાળામાં તો જોરદાર પોગળો જો કે પો મહિનો એકલો ખાલી 12 મહિનામાં પો મહિનો એકલો આ ઘાસ વધતું નહીં બેહી રહે। બાકી બીજા 11 મહિના બહુ જબરજસ્ત વધે। લગભગ 25-30 દાણામાં ફરીથી બીજો વાટવા આવી જાય। અત્યારે જો આ વાટવા માટે આવે નેપિયર ઘાસ તો અમે ચાલુ કરીએ વાટવાનું।